રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। ખંભાયતા પરિવાર દ્વારા સતી આઈ માતાજી મંદિરે હવન અને રાંદલના લોટાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। તારીખ 2 એપ્રિલ 2026 રવિવારના પવિત્ર ચૈત્રી પૂનમના શુભ અવસરે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના સમસ્ત ખંભાયતા પરિવાર દ્વારા અમરેલી નજીક કેરિયાચાડ ખાતે આવેલ સતી આઈ માતાજીના પવિત્ર મંદિરે હવન તથા રાંદલના લોટાનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો અને ભક્તો ઉપસ્થિત રહી ભક્તિમય વાતાવરણમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે મંદિર પરિસરમાં નવી યજ્ઞશાળા તેમજ આરામગૃહનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું, જે ભવિષ્યમાં આવતા યાત્રાળુઓ અને ભક્તો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। આ નવી સુવિધાઓના ઉદ્ઘાટન સાથે સમગ્ર વિસ્તાર ભક્તિ અને આનંદથી છલકાયો હતો। મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે ધર્મેન્દ્રભાઈ ગોપાલભાઈ ખંભાયતા ધારીવાડા હાલ અમદાવાદ રહ્યા હતા। તેમની આગેવાની હેઠળ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે ખંભાયતા પરિવારના તમામ સભ્યોએ એકતા ભાવે અને સમર્પણપૂર્વક મહેનત કરી હતી। આ આયોજનમાં પરિવારના ધર્મેન્દ્રભાઈ અમદાવાદ, ગિરીશભાઈ રાજકોટ, શૈલેષભાઈ રાજકોટ, નવલભાઈ કાલાવડ, રશ્મિનભાઈ કાલાવડ, ગોપાલભાઈ રાજકોટ, કુમનભાઈ જામકંડોરણા, કિશોરભાઈ રાજકોટ સહિત અન્ય સભ્યોએ વિશેષ યોગદાન આપ્યું હતું। તમામે મળીને આયોજનને સુવ્યવસ્થિત અને ભવ્ય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। હવન વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું। ત્યારબાદ રાંદલના લોટાનો કાર્યક્રમ ભક્તિભાવ સાથે યોજાયો હતો, જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને પરંપરાગત રીત રિવાજો અનુસાર પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને આગેવાનો દ્વારા નવા નિર્માણ કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી અને ખંભાયતા પરિવારના આ પ્રયાસોને બિરદાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ આયોજન, સ્વચ્છતા અને વ્યવસ્થાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો। આ રીતે ચૈત્રી પૂનમના આ પવિત્ર દિવસે ખંભાયતા પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમ માત્ર એક પૂજા વિધિ ન રહી, પરંતુ સમાજમાં એકતા, શ્રદ્ધા અને સંસ્કારનો સુંદર સંદેશ આપતો એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો।